Hi viewers, welcome once again. So we have Mr. Parag Sanghvi, who is a past president of the association. I request him to give a little bit briefing activity of his company to our viewers. નમસ્કાર, હું સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ છું અને હું અત્યારે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી સાથે મારું એટલે અમારે પેરામાઉન્ટ પ્લાસ્ટિક 1960થી મારા ફાધર ને દાદાના વખતથી હું પ્લાસ્ટિક સાથે જોડાયેલો છું. એટલે મારા જન્મ પહેલાં લગભગ 7-8 વર્ષ પહેલાંથી અમે લોકો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી સાથે છીએ અને પ્લાસ્ટિક માટે અત્યારે જે એસોસિએશન લેવલે એક્ઝિબિશનો જે થઈ રહ્યા છે તે એક નવી ઓપોર્ચ્યુનિટી માટે અને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને કેમ વધારે ડેવલપ કરવું એના માટેનું છે. અને એ આજે નવી ઇન્ડસ્ટ્રીઝ માટે કે નવા મશીનો એક્સટ્રુડર છે કે કોઈ પણ જાતના હોય કે જે વર્લ્ડ લેવલના છે કે જે અત્યારે આપણે ઘણીવાર આપણા ધ્યાનમાં ન હોય અને આ એસોસિએશનમાં એનો આપણને બહુ જ લાભ મળે છે. એસોસિએશનનું એ જ કામ છે કે એક છત્ર નીચે નાનામાં નાના મેન્યુફેક્ચરર હોય કે નાનામાં નાનો ટ્રેડર હોય એને અને લાર્જ સ્કેલવાળા મોટા યુનિટો હોય એને બધાને એકસાથે લઈ આવવા મળે છે અને ફેસ ટુ ફેસ એ લોકોને જે કાંઈ જાણકારી જોતી હોય એ બધી એને મળી રહે છે. એટલે મારા અનુભવ મુજબ હું તો મારો પ્લાસ્ટિકમાં જ જન્મ થયો છે એમ કહી તો ચાલે. એટલે મારા અનુભવ મુજબ અને મારા એક્સપિરિયન્સ મુજબ હું એમ કહી શકું કે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી સાથે જે જોડાયેલા છે તેણે એક્ઝિબિશનનું અચૂકપણે લાભ લેવો જોઈએ એઝ અ એક્ઝિબિટર ઓર વિઝિટર, કે જેમાં ક્યાંય બીજે એનો એટલો એક્સપિરિયન્સ નહીં મળે કે જેનાથી એક્ઝિબિશનમાં ફાયદો મળે છે. ઘણી સાચી વાત છે ને આપણી જોડે તો વટવૃક્ષ છે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીનું. આટલા વર્ષો જૂના એક્સપિરિયન્સવાળા અનુભવી પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર મળ્યા છે. બટ આઈ વિલ ડેફિનેટલી થેન્કફુલ ટુ યુ કે તમે તમારો મંતવ્ય આપ્યું અને એક રિક્વેસ્ટ કરીશ કે તમે તમારા નેટવર્કમાં કે SGPMAમાં જે બી જોડાયેલા છે એ લોકોને આપણે પ્લેક્સપોમાં આવવા માટે અને GSPMAમાં પાર્ટિસિપેટ કરવા માટે એન્કરેજ કરશો. થેન્ક યુ સર. ઓકે જી, અમારા એસોસિએશનમાં SPMA જે છે એ ઓલ ઇન્ડિયા સાથે, પ્લાસ્ટ ઇન્ડિયા સાથે, GSPMA સાથે બધા સાથે જોડાયેલું જ રહે છે અને હર હંમેશ અમે અમારું પ્લેટફોર્મ અમારા GSPMA માટે કે કોઈ પણ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી માટે અમે ખુલ્લું જ છે. બરાબર. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.